સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે હવે રાજકારણ ગરમાવું છે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ઘણા બધા નેતાઓને ટિકિટ ન મળતા નારાજગી જોવા મળી રહી છે। ત્યારે હવે કોંગ્રેસે એક મોટો ખેલ પાડ્યો છે। રાજકોટ આરજે આભાને કોંગ્રેસે રાજકોટ મનપાની ટિકિટ આપી છે। આમ તો કોંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી જાહેર કરવાનું ટાળ્યું છે અને ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે, પણ હવે એક સૌથી ચર્ચિત નામ જે આરજે આભા છે એમને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસે આરજે આભાને ઉમેદવાર જાહેર કર્યા છે। આરજે આભા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે। આભા ફેસબુકમાં 160 કે ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309 કે ફોલોવર્સ ધરાવે છે। ત્યારે આમ તો આ વખત કોંગ્રેસ છે તે એક નવી જ રણનીતિને લઈને મેદાને આવ્યું છે કે ઉમેદવારોની યાદી જાહેર નહીં કરવાની, સીધા જ તે લોકોને ફોન કરીને માહિતી આપવાની, કહેવાનું કે તમે ઉમેદવાર તરીકે પસંદ થયા છો। ત્યારે હવે આરજે આભાને આ વખતે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે અને રાજકોટ મનપા વોર્ડ નંબર 10માંથી ટિકિટ આપી છે। જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં જે રીતે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર્સને વધારે મોકો આપવામાં આવ્યો છે, તે લોકોને આગળ રાખવામાં આવ્યું છે, એ દરેક વાત ક્યાંક કોંગ્રેસ, ભાજપ કે પછી આમ આદમી પાર્ટી માટે કેટલી ફાયદારૂપ સાબિત થાય છે।